સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં કુલ 80 જેટલી ફેમિલી કોર્ટ શરૂ કરવાનું આયોજન થયેલ છે, જે પૈકી એક ફેમિલી કોર્ટ બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે પણ આજરોજ ઉદ્ઘાટન થયેલ છે। આ ફેમિલીનું કોર્ટ ઉદ્ઘાટન ફેમિલી કોર્ટના નવનિયુક્ત કુમારી એમબી ડાંગેના વરસ હસ્તે રિબિન કાપી કરવામાં આવ્યું હતું। થરાદ ખાતે ફેમિલી કોર્ટ શરૂ થતા અને કોર્ટના હેતુ મુજબ ગરીબ અને મધ્યમ વર્ગની સ્ત્રીઓના અને બાળકોના ભરણ પોષણ તેમજ ગાર્ડિયનના પ્રશ્નોનું સમાધાનકારી વલણ અપનાવી ઝડપી અને ઘર બેઠા ન્યાય મળે તે હેતુસર ફેમિલી કોર્ટો શરૂ કરવામાં આવી છે। આ ફેમિલી કોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ રાહુલ શર્મા તથા ડીસી ગોહિલ, પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ તથા પીજે રાયચુરા એડિશનલ સિવિલ જજ તેમજ થરાદ બાર એસોસિએશન તેમજ સ્ટાફ મિત્રો, વકીલ મિત્રો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ ફેમિલી કોર્ટથી સરહદી વિસ્તારના લોકોને ફેમિલી કોર્ટના ઉદ્ઘાટનથી લાભ મળશે અને પીડિત મહિલાઓને ન્યાય પણ મળશે। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરમાં 4 યુવકોએ ધોકાઓથી કર્યો હુમલો। જીડી મોદી કોલેજમાં બાજુમાં બેઠેલી મહિલા વિશે પૂછતા જ મિત્રો સાથે કરાયો હુમલો। બાઇકનો પીછો કરી 4 યુવકોએ મહમ્મદી સોસાયટી આગળ યુવકને ધોકાઓથી માર માર્યો હોવાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ત્યારે પાલનપુર પશ્ચિમ પોલીસે 3 નામજોગ અને એક અજાણ્યા શખ્સના વિરુદ્ધમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલો મૃતક નીરવ વેકરિયાના પિતાએ કન્ઝ્યુમર કોર્ટમાં દાવો દાખલ કર્યો। વકીલ ગજેન્દ્ર જાની મારફત રૂપિયા 20 લાખના વળતરનો દાવો દાખલ કર્યો। કલેક્ટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનરને પક્ષકાર બનાવાયા। રેસવે એન્ટરપ્રાઇઝ ભાગીદારી પેઢી સામે વધુ એક કાર્યવાહી આયોગ દ્વારા તમામ પક્ષકારોને નોટિસ પણ ફટકારવામાં આવી છે। માત્ર નીરવ વેકરિયાનો પરિવાર નહીં, અગ્નિકાંડના તમામ પરિવારોનો ફ્રીમાં કેસ લડીશું। તમામ પીડિત પરિવારો મારો સંપર્ક કરે। કન્ઝ્યુમર કોર્ટમાં 20 લાખનો દાવો દાખલ કરીશું તેમ ગજેન્દ્ર જાનીએ જણાવ્યું હતું। કાયદાકીય જોગવાઈની હિસાબે અમે આ દાખલ કર્યો છે। દાવો તો અમે સાહેબ 20 લાખનો કર્યો છે, પણ 20 કરોડ રૂપિયા આપો તો અમારું બાળક તો જતું રહ્યું, હવે શું કરવાનું પૈસા ને અમારે। પણ આ બનાવ બીજી વાર બને નહીં એના માટે અમે આ કેસ દાખલ કર્યો છે। કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત 20 લાખનું વળતર મળે એટલા માટે આ કન્ઝ્યુમર કમ્પ્લેન દાખલ કરવામાં આવી છે। અને આ કમ્પ્લેન દાખલ કરવાનો મૂળભૂત હેતુ એવો છે કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટમાં આપણે રેસવે એન્ટરપ્રાઇઝ ભાગીદારી પેઢી જે છે એને આપણે કન્સિડરેશનમાં લઈએ તો ટીઆરપી ગેમ ઝોન જે છે એ એમની પ્રોડક્ટ કહેવાય, અને એ ટીઆરપી ગેમ ઝોન ખાતે દુર્ઘટના ઘટે તો રેસવે એન્ટરપ્રાઇઝ ડેફિનેટલી જવાબદાર સાબિત થતી હોય છે। અને જવાબદાર સાબિત થાય ત્યારે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત પ્રોડક્ટ લાયબિલિટી અને પ્રોડક્ટ લાયબિલિટી એક્શનના માધ્યમથી વળતર માગવાનો અધિકાર કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટમાં મળતો હોય છે। તેથી કરીને આ મૃતક નીરવભાઈ વેકરિયાના પરિવારજન વતી આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। ખાસ તો મુદ્દાઓ જે છે એ એમના પક્ષે સુરક્ષાલક્ષી બાબતોમાં બેદરકારી દાખવવામાં આવેલી છે એ છે, પ્લસ પ્રોડક્ટ લાયબિલિટી ઇન્સ્યોરન્સ જે છે એમણે નથી લીધો, અને એમને ત્યાં ગેમ્સ માટે આવતા, એન્જોયમેન્ટ માટે આવતા, એમ્યુઝમેન્ટ માટે આવતા કોઈ પણ ગ્રાહકો માટે એમણે સુરક્ષા વિષયક બાબતોમાં બેદરકારી દાખવી છે એ સાબિત થાય છે। 20 લાખનું વળતર માંગવામાં આવ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા 3 નવા કાયદા લાગુ કરવામાં આવ્યા છે, જેને લઈને અરવલ્લી જિલ્લામાં અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટને બદલીને નવીન કાયદા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિકો સુરક્ષા સહિત ભારતીય સાક્ષ્ય બિલ લાગુ થયું છે, જેને લઈને લોકોમાં વધુમાં વધુ જાણકારી આવે તે હેતુથી
એવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લા પોલીસ અને અરવલ્લી જિલ્લા સેવા સત્તામંડળ દ્વારા પોલીસ તેમજ નગરજનોને નવા કાયદા વિશે જાણકારી આપવા માટે સેમિનાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ મોડાસા ટાઉન હોલ ખાતે મોડાસાના નાગરિકો અને પોલીસ સ્ટાફ માટે નવા કાયદાની સમજ માટે જે સેમિનાર રાખવામાં આવ્યો અને તેમાં ખરેખર ખૂબ ઉત્સાહથી તમામ નાગરિકોએ ભાગ લીધો. નવો કાયદાને જાણવાની જે તમન્ના છે આ વરસાદી વાતાવરણ હોવા છતાં તેઓ હાજર રહી અને નવા કાયદાની સમજ મેળવી. નવો કાયદો આજની મધ્યરાત્રિથી અમલમાં આવે છે અને તે માટે નવા કાયદામાં શી નવી જોગવાઈઓ છે. જૂના કાયદામાં જે જોગવાઈઓ હતી અને એમાં જે કંઈ ફેરફારો કરવામાં આવ્યા, ભારતીય ન્યાય સંહિતા કાયદો, એવિડન્સના કાયદા અને જે આ મેજર એક્ટના જે 3 મુખ્ય કાયદાઓમાં જે ફેરફારો છે તેની સમજ આપવામાં આવી અને તે સમજથી જે સામાન્ય નાગરિકોને ખાસ કરીને જે પોલીસ સ્ટેશને જઈ અને ફરિયાદ આપવામાં જે અગવડ પડતી હતી અને જે લોકો ફરિયાદ આપવા માટે જઈ શકતા નહોતા તેઓ હવે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી ફરિયાદ આપી શકશે અને તેનાથી ખૂબ જ ફાયદો થશે અને તે પોતે એનો અમલ પણ કરતા થવાની જે ઉત્સુકતા જોવા મળી છે એ ખરેખર એક આનંદનો વિષય છે. અમદાવાદમાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ સંબોધતા પત્રકારોને જણાવ્યું હતું કે સરકારે મેડિકલ એજ્યુકેશન મોંઘું કરી દીધું છે. મેડિકલ કોલેજોની ફીમાં વધારો થવાથી વાલીઓ ચિંતિત છે. સરકાર દ્વારા ઓછી ફી અને ફી પર કાબૂ રહે તે માટે GMERSની 13 મેડિકલ કોલેજની સ્થાપના કરી હતી. 28 જૂન 2024નો પરિપત્ર છે જેમાં ફી વધારો થયો છે. રાજ્યની 13 GMERS કોલેજમાં ફી વધારો થતાં વાલીઓએ માટે પોતાના બાળકોને ભણાવવું મોંઘું થયું છે. જો ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં જ્વલંત આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. કોંગ્રેસમાં છેલ્લી સરકાર કોંગ્રેસની ગુજરાતમાં 1995 સુધી રહી અને 1994-95માં 2 મેડિકલ કોલેજ, સરકારી મેડિકલ કોલેજ ગુજરાતને મળી, એક ભાવનગર અને એક રાજકોટ. એ પછી આટલા વર્ષોમાં એક પણ 100% સરકારી મેડિકલ કોલેજ આખા ગુજરાતને ન મળે. વિરોધ પક્ષનો નેતા હતો ત્યારે વિધાનસભામાં વારંવાર બોલતો હતો કે ભાઈ શા માટે સરકારી મેડિકલ કોલેજ હોવી જોઈએ એની વાત કરતો હતો. અને હું એ પણ કહેતો હતો કે તમે જો અઢળક પૈસાથી પ્રાઇવેટમાંથી ડોક્ટર બનાવરાવો છો તો એ બનેલો ડોક્ટર છે એને લાગશે કે હું ડોક્ટર થયો એમાં મારું શોષણ થઈ ગયું છે અને એ પૈસા ક્યાંથી વસૂલ કરશે? સામાન્ય માણસ દર્દી તરીકે આવશે, એમાંથી વસૂલ કરવાની એની વૃત્તિ રહેશે. માટે સરકારી મેડિકલ કોલેજો જ હોવી જોઈએ અને સાવ સસ્તા દરે ડોક્ટર બહાર પડે. એમાં ગરીબમાં ગરીબનો દીકરો જૂથમાંથી આવતો હોય તો એ પણ ડોક્ટર બનવાનું સ્વપ્ન જોઈ શકે. આવું હોવું જોઈએ એવી માંગણી કરતો. પરંતુ કમનસીબે સરકારે કોઈ સરકારી મેડિકલ કોલેજ તો નહીં બનાવી, પરંતુ ચૂંટણી આવતી હતી ત્યારે આજથી 14 વર્ષ પહેલા ગુજરાત સરકારે કહ્યું કે અમે સંપૂર્ણ સરકારી મેડિકલ કોલેજ તો નહીં બનાવીએ પણ ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટીની સ્થાપના કરીએ છીએ, GMERS. અને આ એટલા માટે કરીએ છીએ કે ફીઝનું સ્ટ્રક્ચર ઓછું રહે અને ઓછી ફીમાં ડોક્ટર થઈ શકાય. એટલા માટે અમે GMERS ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટીની સ્થાપના કરીશું. કે પત્ર લખ્યો તો આજે ફરી એક પત્ર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અને એની એક કોપી આરોગ્ય વિભાગના મંત્રીશ્રીને મોકલી રહ્યો છું. ફરી વખત પત્ર મોકલી રહ્યો છું. મારા પાસે
અનેક વાલીઓએ રજૂઆત કરી છે કે અમારા માટે આ અન્યાય કરતા છે. અમે એક ગોઠવણ રાખ્યો એટલે એમ મગજમાં કદાચ થાય તો 2-5%, 10% સુધીનો વધારો સમજી શકાય. 66% ને 88% વધારો ધડામ દઈને આવે તો અમે કેવી રીતે આને પહોંચી શકીએ? વાલી મંડળોએ રજૂઆત કરી. જેના દીકરા દીકરીઓને એવું લાગે છે કે અમને આ વખતે મેડિકલ કોલેજમાં અમારા બાળકોને પ્રવેશ મળવાનો છે, એમણે પણ રજૂઆત કરી છે. પર્સનલી પણ આજે કેટલાક મળવા આવ્યા હતા અને હજી બપોર પછી પણ મને મળવા માટે આવવાના છે. હું હૈયાદારણ આપું છું કે અમારાથી થાય તે અમે પ્રયત્ન જરૂર કરીશું. ગુજરાતના તમામ વ્યક્તિઓ આના અસરગ્રસ્ત છે. જેના બાળકો ડોક્ટર થવા જવાના છે એ નહીં, પણ એ ડોક્ટર થઈને બહાર પડશે એની માનસિકતા જો ખરાબ ન થાય એટલા માટે તમામ ગુજરાતીઓને પણ વિનંતી કરીશ કે સરકાર ઉપર દબાણ લાવે. નીટની ગેરરીતિઓ મેં દિલ્હીથી આખી પ્રેસ કોન્ફરન્સ કરી હતી, મને લાગે છે આપણે સૌએ જોઈ હશે. કઈ પ્રકારે ડોક્ટર થવા જનાર વ્યક્તિ બિચારો મહેનત કરતો અને નીટનું પેપરમાં લાખો રૂપિયા આપણા ગોધરાના ઇન્વેસ્ટિગેટ કરતા ડીવાયએસપી જે એફિડેવિટ આપી છે, હું આજે મનીષભાઈને કહીશ જે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરતા હોય એ ગુજરાત સરકારના ડીવાયએસપી ની એફિડેવિટ વાંચજો. એમાં લખ્યું છે કે કેવી તરકીબ હતી નીટમાં. 10 લાખ થી લઈને 40 લાખ, 10 લાખ એડવાન્સ લેવાના, કોરો ચેક આપવાનો, 10 લાખ રોકડા લેવાના. કહેવાનું વિદ્યાર્થીને સેટિંગ થયું એને કે તારું જે આન્સર શીટ છે એમાં 100% તને ખબર હોય એમાં ટીક કરી બાકીના કોરા છોડી દેવાના. સીસીટીવી ફૂટેજમાં પકડાયું કે સીલ કરેલું બોક્સ ખોલી અને કુરિયરમાં પેપર મોકલતા પહેલા જેનું સેટિંગ હતું એના પેપર કાઢ્યા, ખાલી રાખ્યું હતું ત્યાં સાચા જવાબ સામે ટીક કરી અને મોકલી આપ્યા. આ હું આક્ષેપ કરું એમ નહીં, આ ડીવાયએસપી ગુજરાતના કોર્ટમાં એને રજૂ કરેલી એફિડેવિટ એટલે કે સોગંદ ઉપર એ કહે છે કે સાહેબ આવો ગોટાળો થયો છે અને જે સ્કૂલમાં ગોટાળો થયો એ ભારતીય જનતા પાર્ટી સાથે સીધા જોડાયેલા એના ફોટાઓ ભાજપના મિનિસ્ટરો સાથે, સ્મૃતિ ઈરાની સાથે એ ફોટાઓ છે. હું પોતે પણ એક શિક્ષણ મંત્રી હતો. આપણા ગુજરાતની એક પરંપરા હતી, મને બહુ આમંત્રણ આવતા કે અમારી સ્કૂલનું ઉદ્ઘાટન કરવા આવો, પરંતુ આપણે ત્યાં પરંપરા હતી કે એ વિભાગના મંત્રીએ પોતાના વિભાગની શિક્ષણ મંત્રી હોય તો એને શિક્ષણની પ્રાઇવેટ સ્કૂલનું ઉદ્ઘાટન નહીં કરવાનું, કારણ કે નહીતર એ ગડબડ કરે તો અધિકારી એની સામે પગલા લેતા ડરે કે આનું તો શિક્ષણ મંત્રીએ ઉદ્ઘાટન કર્યું છે, આ ગડબડ કરે એની સામે પગલા કેમ લેવા. એટલે એક પણ પ્રાઇવેટ સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં નહોતો ગયો. મારી જેમ ઘણા બધા, હું જ એમ નહીં, કોઈ મંત્રી એ રીતે ન જતા. અમે મનોહરસિંહજી જાડેજાને હું યુવક કોંગ્રેસનો પ્રમુખ હતો અને વલભીપુર પાસે એક હાઈવે ઉપર રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કરવા માટે આમંત્રણ દેવા ગયા. એમને કહ્યું હું પુરવઠા વિભાગનો મિનિસ્ટર છું, હાઈવે ઉપરની હોટલનું ઉદ્ઘાટન કરું અને પછી ત્યાં વેચાતી કોઈ વસ્તુમાં ભેળસેળ હોય તો મારા વિભાગનો અધિકારી ત્યાં દરોડો પાડતા ડરે, ન પાડે એટલે ઉદ્ઘાટન કરવામાં નહીં આવું. આવી ઉચ્ચ પરંપરાઓ હતી. પણ આ નીટમાં ગડબડ કરનારી સ્કૂલનું ઉદ્ઘાટન કરવા શિક્ષણ મંત્રી, કેન્દ્રમાંથી સ્મૃતિ ઈરાની, મુખ્યમંત્રી પણ ત્યાં આગળ જઈને કરે અને એ જ નીટમાં પછી પકડાય. આ સીધું બતાવે છે કે ભાજપનો સીધો ભ્રષ્ટાચાર છે. એક તહોમતદાર એમાં પકડાયો છે. આંદોલનની જરૂર હશે તો જનત આંદોલન, ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરીને ફી વધારાની વિરુદ્ધમાં રસ્તાઓ ઉપર નીકળી, રોડ ઉપર નીકળીને પણ લડત કરશે. આપના કોઈ સવાલો હોય તો એ સવાલોનું સ્વાગત છે.